દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા. અને બીજો ક્વેશ્ચન છે ખાલી મારા કે શ્રુત જ્ઞાન એટલે સંપૂર્ણ જાગૃતિ? ના, શ્રુત જ્ઞાન એટલે જેમ તમે અત્યારે આ આત્મા અર્થે સાંભળી રહ્યા છો એ બધું શ્રુત જ્ઞાન કહેવાય. બરાબર, ઓકે. દાદા ભગવાનની વાણી વાંચો આત્મા અર્થે બધું શ્રુત જ્ઞાન કહેવાય. કેસેટ સાંભળો શ્રુત જ્ઞાન કહેવાય. પદો ગાઓ એમાં પણ આત્મા અર્થે જે બધું સાંભળો ગાઓ જુઓ વાંચો બધું શ્રુત જ્ઞાન આવતું જાય. સત્સંગમાં આવો મહાત્માઓની અંદર એ શ્રુત જ્ઞાનમાં આવે છે. આપણે આત્મા અર્થે આ બધું સાંભળવાનું વાંચવાનું એ બધું શ્રુત જ્ઞાન ની અંદર આવતું જાય. એટલે સાંભળતા સાંભળતા શ્રુત જ્ઞાન વધે. જેમ જેમ શ્રુત જ્ઞાન વધતા 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 પછી એમાંથી મતિ જ્ઞાનમાં કન્વર્ટ થાય. મતિ જ્ઞાન એટલે સમજણની અંદર કન્વર્ટ થાય. આપણે સાંભળીએ, તમે એક વાક્ય આજે સાંભળ્યું ફરી સાંભળો, બીજી વાર સાંભળો, 5-10 વાર સાંભળો ને એટલે તમને એની સમજ અંદર ક્લિયર થાય પછી. અને એ વાક્યની સમજ અંદર ફિટ થઈ એટલે એટલું જ્ઞાન પેલું શ્રુતમાંથી મતિમાં કન્વર્ટ થયું. મતિ એટલે આપણને પોતાને સમજણ પડે અને એ વાત પાછી આપણે બીજાને પણ સમજાવી શકીએ. પણ આ શ્રુત જ્ઞાન ક્યારે બને તો કે આપણે આત્મા અર્થે જ્યારે એને લેવા જઈએ, આપણા દોષોને ઘટાડવા માટે બધું જાણીએ ને ત્યારે શ્રુત જ્ઞાન કહેવાય. શ્રુત જ્ઞાનના 2 પ્રકાર, એક સુશ્રુત કહેવાય અને બીજું કુશ્રુત કહેવાય. આ જગતના બધા જ્ઞાન જાણીએ, બધી વાતો જાણીએ, બધું તે પોતાના અહંકાર માટે બધું જાણે, બધું કુશ્રુત કહેવાય. વાંચે જાણે બધું કુશ્રુત, જે ના કામનું હોય એ બધું જોયા કરે, વાંચ્યા કરે, સાંભળ્યા કરે, કુશ્રુત. અને કુશ્રુત થી શું થાય તો કે એનો અહંકાર, એની બુદ્ધિ વધતી જાય. અને આ સુશ્રુત જેની અંદર આ મતિ વધે, પછી આત્મા અર્થે જાણે, બધું પોતાના કષાયોને ઘટાડવા માટે જે જ્ઞાન જાણે એ બધું સુશ્રુત કહેવાય. એનો હેતુ અંદર જોવામાં આવે છે. બહુ સરસ વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખો ફકરો છે ને એ આખો સમજાવવો પડેલું છે. ખબર પડી પણ બહુ એટલી બધી આમ ડેપ્થમાં ખબર નથી પડી. બરાબર. વાંચતા જઈએ, વાંચો તમે. મોહ સૂક્ષ્મથી સ્થૂળથી સૂક્ષ્મતમ. પ્રશ્ન કરતા સ્થૂળ મોહ, સૂક્ષ્મ મોહ, સૂક્ષ્મતર મોહ અને સૂક્ષ્મતમ મોહ એ દાખલા આપી સમજાવો. બરાબર. દાદાશ્રી, આ ફોરેન વાળાને બધાનો સ્થૂળ મોહ વિચાર્યા વગરનો દેખતાની સાથે જ પડખું નાખે. આપણા હિન્દુસ્તાનના લોકોને આવો મોહ ના હોય. આપણને સૂક્ષ્મ મોહ હોય. આપણા હિન્દુસ્તાનના મજૂરોને સૂક્ષ્મ મોહ હોય, સ્થૂળ મોહ ના હોય. સ્થૂળ મોહ તો આ પુનર્જન્મ સમજતા નથી ને એ બધાને આ ફોરેન બધું વિચાર કર્યા વગર જ મોહ ઉત્પન્ન થાય. દેખતા જ મોહ ઉત્પન્ન થાય. અને આપણે ત્યાં વિચાર કરે, મજૂરો વિચાર કરે, એમને કોના હારું કરું છું તે ખબર નથી. આપણા લોકો તો એટલું સમજે કે મારી 7 પેઢી સુધી મારું નામ રહેશે, એમને બિચારાને એ પડેલી નથી. વિચાર્યા વગરનો મોહ એ સ્થૂળ મોહ. અને પછી ઊંચી નાતના હોય ને તેને સૂક્ષ્મ મોહ હોય અને સૂક્ષ્મતર મોહ હોય.
કેટલાક ઊંચી નાતના લોકો તો મોક્ષ માટે જ જીવે છે પણ ઠેકાણું પડતું નથી, મોક્ષ માટે ભટકે છે. એ સમજી ગયા કે આમાં સુખ નથી એવું બધું ખોડી કાઢેલું, અને ફોરેનવાળાને લાગે ખરું કે આમાં સુખ નથી, અને ફોરેનવાળાને લાગે કે આમાં સુખ નથી ના, કારણ કે એને સ્થૂળ મોહ છે. આપણા કેટલાય લોકોને તો મનમાં ઈચ્છા હોય કે હવે છુટકારો થાય તો સારું, પણ રસ્તો મળતો નથી એટલે ભટકે છે. છૂટકો જ નહીં ને, મોહ નથી કરવો છતાંય કરવો પડે છે. હજી મોહ વિશે પ્રશ્ન કરતા હજી મોહ વિશે દાખલા સહિત વિગતવાર સમજાવો. દાદાશ્રી, એ શેના જેવું છે? આપણે દૂધ કાઢી લઈએ, દૂધ કાઢ્યું એ સ્થૂળ કહેવાય, એમાં થોડુંક પાણી રેડતા ગયા એ સૂક્ષ્મ કહેવાય, પછી એનાથી વધારે પાણી, ખૂબ પાણી રેડીને પછી એ કર્યું, ચા બનાવી, એ પણ દૂધ કહેવાય ને. પાણી રેડ્યું તોય તે સૂક્ષ્મતર કહેવાય, અને સૂક્ષ્મતમ એટલે સાપેક્ષ. એવી રીતે છે આ સૂક્ષ્મ મોહ એટલે શું? બાપ અમેરિકા હોય અને છોકરો અહીં મોટો થયો હોય, એ 11 વર્ષનો થયો, બાપ અમેરિકાથી આવ્યા ને એટલે છોકરો આવીને પપ્પાજી કરીને જે કરવા લાગ્યો. બાપે એને ઊંચકીને એવો દબાયો, પ્રેમનો માર્યા કે છોકરાએ બચકું ભરી લીધું. ત્યારે કહે આ કયા પ્રકારનો મોહ? ત્યારે કહે સ્થૂળ મોહ. બાબાની જોડે છેટે રહીને જે કરીએ અને માથે હાથ મૂકીએ એને સૂક્ષ્મ મોહ, અને બાબો ઊંધો ચાલે અને એને ટેડકાવીએ એ સૂક્ષ્મતર મોહ. એ એક પ્રકારનો મોહ. અને સૂક્ષ્મતમ મોહ કયો? તે ગાળો ભાંડે, ઘરમાં પેસવા ના દે, તોય છેવટે ઘર મિલકત એને જ આપી દે. એટલે આવા બધા મોહના પ્રકાર સમજાયું ને દાદાશ્રી? એટલે છોકરાને જે આપવું હોય તે આપજો, અને મોક્ષ માર્ગે જવા માંડ્યું તે ઘડીએ સૂક્ષ્મતમ મોહ. મોક્ષ માર્ગે જાય છે ખરો, પણ હજુ કંઈ સૂક્ષ્મતમ મોહ રહ્યો છે. આ સૂક્ષ્મતમ મોહ તો મોક્ષ જવું છે તોય મોહ ઉત્પન્ન થાય છે ને નહીં, એ સૂક્ષ્મતમ મોહ. પ્રશ્ન કરતા આપણને જ્ઞાની મળી ગયા હોય, મોક્ષ મળી ગયો હોય, છતાં આપણને એમ રહ્યા કરે કે હવે કેમ કરીને જલ્દી છૂટાય, એ પણ એક પ્રકારનો મોહ ગણાય? દાદાશ્રી, ના, એ મોહ ગણાય નહીં. મોહ તો પોતાની જાતનું ભાન ના હોય ત્યારે મોહ કહેવાય. હું શુદ્ધાત્મા છું એ ભાન થાય પછી મોહ ના હોય. આમ તો બહુ એકદમ વિગતવાર દાદા ભગવાને આ સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ મોહના દાખલા આપીને એમને સમજાવ્યું છે. જે સ્થૂળ મોહ છે એ બધો વિચાર્યા વગરનો, એ લોકોને વિચાર ના આવે. જેમ એ કોઈ વસ્તુ લેતા હોય ને તો એમને બહુ વિચાર ના આવે. એમને બધા માણસો જોડે જે મોહ હોય એ સ્થૂળ મોહ હોય. વસ્તુઓ જોડે, ઘર જોડે, બધા ફોરેનમાં આપણે જોઈએ તો એ લોકોને એવું, એમનો દીકરો 4 દાડા સુધી ના આવે તો એને કોઈ એવું મોહ ના હોય, આપણા જેવું ના હોય એને. અને આવે તો એને બહુ એકદમ હક કરે, બધું ખુશ થઈ જાય બધું. એનો બધો સ્થૂળ મોહ, વિચારશીલ ના હોય, એને બહુ વિચાર આવે નહીં એની પાછળ. એટલે જે લોકો પુનર્જન્મ સમજતા નથી એ બધાનો સ્થૂળ મોહ છે. પછી ધીમે ધીમે જીવ જેમ ડેવલપ થતો જાય ને એમ પછી આ મોહ, ક્રોધ, માન, માયા બધા ડેવલપ થાય. પછી એમાં આ મોહ પણ ડેવલપ થાય પછી, એટલે પછી સૂક્ષ્મ મોહ ઉપર આવે. પછી ચાલુ છે. म्यूट कर दे नलका या वांधो नहीं. જેમ પેલા ક્રોધ, માન, માયા, લોભ ડેવલપ થાય ને એમ પછી આ પેલા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવે. જેમ આપણે અહીંયા
ઊંચી નાતના લોકો હોય ને તો બહાર કશું એવો મોહ દેખાય નહીં કે આ વસ્તુ એને લઈ લેવી છે, આ વસ્તુ એને બહુ ગમી ગઈ છે, એવું દેખાડે નહીં. અંદર બધું ઊભું થતું હોય એને. તો એ બધો જે છે ને એ પેલો સૂક્ષ્મ મોહ હોય, બહાર બહુ દેખાય નહીં એવું. ખ્યાલ? સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એ બધા અંદરના મોહ હોય. ખોલજો તમારું. અશોકભાઈ તમારું ઓપન કરજો. એટલે આ સ્થૂળ એ વિચાર્યા વગરનો પછી વિચાર આવતો થાય એને કે મને શું કામ લાગે, એ ત્યાં આગળથી પછી સૂક્ષ્મ મોહ શરૂ થયો. મારે શું, મને શું કામ લાગે. એટલે આ મોહ છે ને એ પેલા લોભ અને માન સાથે સંકળાયેલો છે. પેલો લોભ બિલકુલ ના હોય, માન પણ બહુ ડેવલપ થયેલું ના હોય ને ત્યારે જે મોહ હોય કેવો સ્થૂળ જ હોય ખાલી. પછી એનો માન જ્યારે ડેવલપ થાય, લોભ અને માન બે ડેવલપ થાય ને પછી એનો મોહનું બદલાય પાછું સૂક્ષ્મ મોહ આવે. પેલા નામનો મોહ, મારું નામ કરશે, આ છોકરો મારું નામ કરશે, તે મય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એ બે મોહ શરૂ થયા આવે. એ ક્યારે શરૂ થાય તો કે આ માન ડેવલપ થાય ને પછી લોભ ડેવલપ થાય, માન ડેવલપ થાય ને એટલે એ મોહ ઊભા થાય પછી એને. ખ્યાલ? અને છેલ્લામાં છેલ્લો આવ્યો એ પેલો સૂક્ષ્મતમ મોહ. એ કોના માટે તો કે જેને આ જગતના બધા વસ્તુઓના, માણસોના, જગ્યાઓના બધા મોહ જતા રહ્યા છે, પણ એક મોહ રહ્યો છે ને. કયો તો કે એની આત્મા શું છે જાણવાનો મોહ રહ્યો છે. એને સૂક્ષ્મતમ મોહ કહેવામાં આવે છે. પોતે કોણ છે એ એને જાણવું છે પણ એને મેળ પડતો નથી. કેટલાય અવતારથી એને ખબર પડી ગઈ છે કે આ સંસારમાં સુખ નથી. એવું તો કેટલાય અવતાર થઈ ગયા. મોહ નથી એવું તો એને અંદર સમજ પડે છે, પણ એને છૂટવા માટેનો રસ્તો મળતો નથી કે આમાંથી, આ મોહની અંદરથી સંપૂર્ણ બહાર નીકળી જવાય એવો રસ્તો મળતો નથી. એને ખબર પડી ગઈ કે આમાં મોહ નથી, છોકરામાં નથી, છોકરીમાં નથી, હસબન્ડમાં નથી, વાઈફમાં નથી, આ મિલકતોમાં નથી, એવું બધું જ સમજ પડે છે. અને કેટલાય અવતારથી પાછું આ તો થાય છે. શું તો કે એની ઉપર આવરણ આવે, મોહમાં પડી જાય અને પાછો એ પેલું આવરણ ખસે ને એટલે પાછું એનું જ્ઞાન પાછું શરૂ થાય ત્યાં કે આ ખોટો પડ્યો આમાં. મેં 15 વર્ષ સુધી આ છોકરા પાછળ મારી જિંદગી વાપરી, ખોટી વાપરી. એટલે એવું જ્ઞાન તો કેટલાય અવતારો થયેલું છે. પણ એની કોઈ એવું નિમિત્ત ભેગું થતું નથી કે જે કાયમ માટેના મોહની અંદરથી બહાર કાઢે એમ. અને છેલ્લામાં છેલ્લો જે મોહ છે ને એ કયો પેલો સૂક્ષ્મતમ મોહ. ક્રમિક માર્ગના જ્ઞાનીને પણ આ સૂક્ષ્મતમ મોહ હોય. એને કયો મોહ હોય? સૂક્ષ્મતમ એટલે શું? આટલી વસ્તુનો હજુ મારે ત્યાગ કરવાનો છે, હજુ મારો આટલો ત્યાગ બાકી રહ્યો એ એને યાદ હોય. એટલે અને એને જ જ્ઞાનીઓ સૂક્ષ્મતમ મોહ કે છે કે તને યાદ શું છે, આ હજુ ઓછું કરવાનું છે, એ એને યાદ છે હજુ. એટલે સંપૂર્ણ સૂક્ષ્મતમ પણ મોહ ક્યારે જાય કે જ્યારે આવું અક્રમ જ્ઞાનનું મળે છે ને ત્યાં આગળ આપણે આખો દેહાધ્યાસ ખલાસ થયો એટલે તરત જ આખો સૂક્ષ્મતમ પણ મોહ જતો રહે છે. હવે આ સૂક્ષ્મતમ મોહ જાય તો જ પેલું શુદ્ધાત્માનું ભાન એને કાયમ રહે. પછી પ્રતીતિમાં કાયમ કેમ રહે છે તો કે આ સૂક્ષ્મતમ સુધીનો મોહ બધો ખલાસ થઈ ગયો. જો મોહ રહ્યો હોય ને
તો આ પ્રતીતિ રહે નહીં, એને આપણે ફરી લાવવી પડે, તો કોઈ કર 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 કરવું પડે એને. એટલે ક્રમિક માર્ગમાં તો બધાને આત્મા છું એ વારંવાર ચિંતન એને કર કર કરવું પડે. આપણે ચિંતન કરવાનું નહીં, સહજ રહે. આપણે કોઈ ચિંતન કરતા નથી, એની મેળે જ અંદરથી આવે છે. જે ધ્યાન અંદરથી ઉત્પન્ન થાય છે, તમને હું શુદ્ધાત્મા છું, એની મેળે જે આવે છે ને એની સૌથી વધારે કિંમત છે. એને જ અનુભવ કહેવાય છે. આપણે યાદ ના કરીએ ને તો પણ એની મેળે જ જેવું બહાર ફાઇલોનું દબાણ ઓછું થાય ને કે એની મેળે જ આવે કે હું તો શુદ્ધ આત્મા છું. એની મેળે જ જે આવે છે એ પ્રતીતિ સૂક્ષ્મતમ મોહ ગયો હોય ને ત્યારે જ આવે, એ સિવાય આવે નહીં. બધા ક્રમિક માર્ગના જ્ઞાનીને પણ આખો દિવસ ચિંતન કરવું પડે, ધ્યાન કરવું પડે એને, કારણ કે પેલો સૂક્ષ્મતમ મોહ બાકી રહ્યો છે કે મને આ બધી વસ્તુ હું આ જગ્યાએ જઈશ ને તો મારું આત્માનું ધ્યાન જતું રહેશે. હું ફલાણી વસ્તુ ખાઈશ તો મારું આમ થશે, હું આ પહેરીશ તો આમ થશે. એટલે એને નથી કરવું એવો મોહ રહ્યા કરે. જ્યારે આપણે તો નિકાલ આવી ગયો, આપણો સૂક્ષ્મતમ મોહ ગયો એટલે શું થઈ ગયું તો કે નિકાલ આવે. આ મોહ એ વસ્તુ ઉપર અથવા વસ્તુના આકર્ષણ ઉપરથી ખબર ના પડે. વસ્તુની મૂર્છા ઉત્પન્ન કરે ને એને મોહ કહે છે દાદા ભગવાન. કોઈ વસ્તુ જોઈને આપણને ગમી જાય, એ જે આકર્ષણ થાય છે ને એ તો પરમાણુનું આકર્ષણ છે, એને મોહ નથી કહેવાતો. જગત આખું શું મોહ માને છે કે કોઈ માણસને જોઈને ગમી ગયા, કોઈ જગ્યા જોઈને ગમી ગઈ, કોઈ વસ્તુઓ આપણને ગમી ગઈ આમ, અને આપણે એ વસ્તુ લીધી તો આખું જગત એવું કરે કે આ કેટલો બધો મોહ છે એમને. આવા સરસ કપડાં પહેરે છે, બૂટ ચંપલ આટલા સરસ પહેરે છે, હાથમાં તો ડાયમંડની વીંટી પહેરે છે, તો જગતને એવું લાગે કે આ કેટલો બધો મોહ છે. તો દાદા ભગવાન કહે છે કે આને મોહ નથી કહેવાતો, આ તો તમારો જે આકર્ષણના પરમાણુ છે એ ત્યાં ખેંચાય છે અને એની અંદર પૂરા થાય છે. મોહ કોને કહેવાય છે તો કે જેની અંદર મૂર્છા ઊભી થાય. કોઈ વસ્તુ જુઓ અને પોતાનું સ્વરૂપ ભૂલી જાઓ, એને દાદા ભગવાન કે આ મોહ કહેવાય. આપણે પોતે હું શુદ્ધાત્મા છું એવું જે આપણને ભાન આપ્યું છે, જે જગ્યાએ જે વસ્તુઓમાં જ્યાં ભૂલી જવાય છે ત્યાં જે પેલી મૂર્છા ઉત્પન્ન થઈ એટલી, તે પણ આપણા માટે તો કેવી મૂર્છા છે તો કે પેલા જે પરમાણુ ભરી રહ્યા છે ને એના આધીના મૂર્છા છે, કાયમ માટે નથી. આપણે તો થોડીક વાર થશે ને એ પેલો સંજોગ જેવો પૂરો થયો વસ્તુનો એટલે તરત પાછું આપણું ભાન શરૂ થઈ જશે. એટલે મહાત્માઓને આ સૂક્ષ્મતમ જે મોહ છે ને એ પણ જતો રહેલો છે. એ 6 ને 4 વસ્તુ લઈને આવે છે, સરસ પહેરે છે, ખાય છે, પીવે છે, સરસ જગ્યા ઉપર રહે છે, ડાયમંડની બધી વસ્તુ પહેરે છે, ગોલ્ડની વસ્તુ લાવે છે, એ ગમે તે કરતા હોય. હવે સૂક્ષ્મતમ મોહ ગયા પછી એની બધું જ આખું નિકાલી ભાગમાં આવી ગયું. પણ જગતને એવું લાગે કે એમને બહુ જ મોહ છે, પણ ભગવાનની ભાષામાં એ જોવામાં આવે તો બિલકુલ એ નિર્મોહી છે. એની અંદર એક સૂક્ષ્મતમ પણ મોહ રહ્યો નથી. એમાં સમજાયું ને? આ મોહ એ પેલા મૂર્છાની સાથે જોડાયેલો છે. જેટલી મૂર્છા વધારે એટલો મોહ વધારે. જેટલી વસ્તુ વધારે એના ઉપરથી મોહ ખબર ના પડે. એ તો જનક રાજાઓ હોય તો કેટલી બધી વસ્તુઓ, મહેલો, રાણીઓ, બધું, પણ મોહ બિલકુલ નહીં. મૂર્છા બિલકુલ નથી. એ રાણીઓ સાથે રે, રાજમહેલમાં રે, બિલકુલ મૂર્છા નથી. એટલે સૂક્ષ્મતમ મોહ જે હતો એ ખલાસ થયો છે.
સમજાયું ને? આ બહુ જ. અને જે આ બહાર જે પુનર્જન્મ સમજેલા નથી એવા ડેવલપ થઈ રહેલા જીવો છે, હજુ એને તો મોહનું સ્થૂળ મોહથી શરૂઆત થાય છે. હજુ તો એ તો સ્થૂળ મોહ બધો. હિન્દુસ્તાનની અંદર આવેલા હોય એને બધા સૂક્ષ્મ મોહ, સૂક્ષ્મતર મોહ ને સૂક્ષ્મતમ ઉપર સુધી આવે. માનનો મોહ, પોતાના માન માટે એ વસ્તુનો ત્યાગ પણ કરી શકે. મોહ નથી એવું દેખાડે ખરો, પણ શેનો મોહ છે? નામનો મોહ છે. વસ્તુનો મોહ ઓછો, જગ્યાનો મોહ ઓછો, પણ નામનો મોહ. મારો દીકરો આટલું ભણ્યો, મારો દીકરો ડોક્ટર થયો, એ નામનો મોહ જે છે ને એ ઇન્ડિયાની અંદર આજે પુનર્જન્મ્યો સમજ્યા પછી બધો શરૂ થાય છે. નામનો મોહ એ બધા સૂક્ષ્મ મોહની અંદર આવે. સૂક્ષ્મ એટલે કે મજૂરો નહીં હોય, આપણા ઇન્ડિયાનો મજૂર હોય ને, સાહેબ મને કહો ને તમે, હું બધું તમારું કામ કરી દઉં એમ. એટલે એને પેલું નામનું હોય અંદર. તમે મારું નામ દો એટલે થઈ જ જાય છે. કેમ ના થાય? તે સૂક્ષ્મ મોહ પેલો મજૂરને પણ એટલો બધો ડેવલપ થયેલો છે ઇન્ડિયાનો કે એને આ સૂક્ષ્મ મોહ ઉપર આવેલો છે. પછી ધીમે ધીમે પેલો સૂક્ષ્મતર સૂક્ષ્મતમ ઉપર આવે ને પછી પેલું જ્ઞાની મળે ત્યારે જ આ સૂક્ષ્મતમ જાય છે. એટલે છૂટવા માટે તો ઘણા લોકો ઈચ્છા રાખે, એવા તો કેટલાય કાળ જતા રહ્યા, પણ કોઈ છોડનારા ભેગા થવા જોઈએ ને. કેટલાય અવતારથી તો આપણને થાય કે આમાંય કશું છે નહીં, આમાંય સુખ નથી, આમાંય સુખ નથી, છોકરા છોકરી બધું આપણે કેટલું કરી કરીને એક અવતાર આ બધાનો ત્યાગ કરીને જીવ્યા. પાછું ત્યાગ કર્યો ને ત્યારે થયું કે ભાઈ આના કરતા તો આ ગયડા થયા હોય ને, પગ દુખતા હોય, માથું દુખતા હોય ને, ભૂખ્યા હોય તો કોણ ખવડાવે? એના કરતા એકાદ જણ હોય તો સારું. તે પછી એવા ભાવ કરીને પાછા એ પેલું સંસારમાં આવે, ફરી પાછો પેલો ત્યાગમાં જાય, એમ ચાલ્યા જ કરે. છૂટવાનો રસ્તો મળતો નથી. એ દાદા ભગવાન કે અહીંયા તમને આ છૂટવાનું જે મળ્યું ને એ બહુ મોટું કામ થઈ ગયું છે અહીંયા. અને બહુ જ સુંદર એમણે આખું સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સમજાયું છે આમાં. સમજાય ને? બીજું ખાસ હા બોલો. સમ્યક્ત મોહ એ સૂક્ષ્મતમ ગયો નહીં ને? સમ્યક્ત્વ મોહ એ સૂક્ષ્મતરમાં આવે પછી. ઓકે બરાબર. એ હવે આગળ સૂક્ષ્મતર થી શરૂ થઈને સૂક્ષ્મતમ સુધી જાય પછી કેવળ આત્મા જાણવાની ઈચ્છા રહે બાકી. ત્યારે પેલા સૂક્ષ્મતમ ઉપર આવ્યો. હવે એને જગતનું કોઈ વસ્તુ ઉપર મોહ નથી, એટલે સુધી કે એના શરીર ઉપર મોહ નથી રહેતો. એટલો બધો જાય, પણ તોય પેલું જ્યાં સુધી પેલું આત્માનું ભાન થાય નહીં, દેહાધ્યાસ છૂટે નહીં, ત્યાં સુધી પેલો સૂક્ષ્મતમ મોહ જે છે એ જાય નહીં. વાસુદેવભાઈ, હા બોલો. આમાં દાદાવાણીમાં 14મું પેજ છે. હજી આગળ બાકી છે. સોરી. દૂધનો દાખલો. હા, દૂધનો દાખલો આપ્યો છે એમણે. હા, એ ડિટેલમાં ખબર ને? હા, એ દૂધ એકલું હોય એ સ્થૂળ કહેવાય પેલું. પછી જેમ જેમ પાણી ઉમેરતા જાય એમ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર આવે પછી. એટલે એ સમજાવે છે કે દૂધ તો કહેવાય જ ને એમાં એમ. દૂધ કાઢી લઈએ પછી એ સ્થૂળ પહેલું દૂધ, પાણી વેળો એમ સૂક્ષ્મ, પછી એથી વધારે પાણી વાળું થયું એટલે સૂક્ષ્મતર ઉપર આવ્યા. પાણી રેડ્યું એ બધું સૂક્ષ્મતર. અને સૂક્ષ્મતમ એટલે સાપેક્ષ. સાપેક્ષ એટલે શું કહેવા માંગે છે? તો કે એક બાજુ આ દૂધ અને પાણી બંને એકબીજાની સાપેક્ષ થઈ ગયા છે, એકાકાર જેવા.
સૂક્ષ્મતમ ઉપર આવ્યા પછી એને એટલું બધું થઈ જાય કે આ જગતની કોઈ વસ્તુની અંદર સુખ નથી એવું આવી જાય છે એને. પણ છતાંય પેલું આત્માનું સુખ છે એવો અનુભવ થતો નથી. એટલે એને સાપેક્ષ કે આ બાજુ આત્માનું સુખ આવવું અને આ બાજુ પેલો મોહ છૂટવો એ બે સાથે બને છે. સૂક્ષ્મતમ એ સાપેક્ષ કેમ છે તો કે આ સૂક્ષ્મતમ મોહ છૂટવો અને બીજી બાજુ આત્માનું ભાન થવું એ બે સાથે બને છે. એટલે એમણે કહ્યું સૂક્ષ્મતમ એટલે સાપેક્ષ. એક બાજુ આ જવું અને બીજી બાજુ પેલું થવું બે સાથે થાય છે. આમાં સૂક્ષ્મતમ આગળ ફરસી કોને ખબર ના પડી બહુ. એટલે દૂધ એ સ્થૂળ, પછી પાણી વેડતા સૂક્ષ્મતમ સુધી આવે ત્યારે પેલું સૂક્ષ્મતમ એ સાપેક્ષ એટલે શું તો કે એક બાજુ આ સૂક્ષ્મતમ જાય અને બીજી બાજુ પોતાના આત્માનું ભાન થવું આ બે સાથે બને, સાપેક્ષ છે. સૂક્ષ્મતમ જવું અને આ પેલો મોહ પૂરેપૂરો ખલાસ થઈ જવો એ બે સાપેક્ષ છે. જેવું સૂક્ષ્મતમ મોહ ગયો કે તરત જ પેલું આત્માનું ભાન, આત્માનું અનુભવમાં આવી ગયો કહેવાય. બે સાપેક્ષ છે આ. જો તમને શુદ્ધાત્માનું આત્માનું ભાન થયું તો આ બાજુ સૂક્ષ્મતમ મોહ જતો રહ્યો એ બે સાપેક્ષ છે. એક થાય તો આ જતું રહે અથવા આ જાય તો આ થઈ જાય એમ. એ અહીંયા દાદા ભગવાન આપણને કહેવા માંગે છે કે સૂક્ષ્મતમ એટલે સાપેક્ષ. આ જતું રહ્યું માટે પેલું છે. અને એની અંદર કેવું છે તો કે દૂધ અને પાણી, જેમ દૂધ છે એની અંદર જેમ જેમ પાણી આવતું જાય ને એના સાપેક્ષે પેલો મોહ ગણાતો જાય છે. નર્યું દૂધ હોય તો સ્થૂળ, પછી પાણી આવે એની સાપેક્ષે એનો મોહ બદલાયો, દૂધ બદલાયું. જેમ પાણી વધારે જાય એમ એનો પેલો મોહ બદલાયો, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર આવે. એ પેલા પાણીના અધીન છે. પાણી વેળવા જઈએ છીએ આપણે એમ પેલો સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર જાય છે. એટલે સાપેક્ષ છે. કોઈકને થોડું પાણી રેડાયું હોય ને તો સૂક્ષ્મ ઉપર આવ્યો હોય, થોડું વધારે વેડાયું સૂક્ષ્મતર ઉપર આવ્યો, એથી વધારે આવ્યો સૂક્ષ્મતમ ઉપર આવ્યો. આ પાણી વેડાવું એટલે શું તો કે પેલો સ્થૂળ મોહમાંથી સૂક્ષ્મમાં આવે, પેલા માન ઉપર આવે, લોભ ઉપર આવે. મોહનું ઓછું પણ માનનો મોહ, લોભનો મોહ એના ઉપર આવે. મૂળ તો આખો માન ઉપરનો મોહ આવતો જાય. એટલે પેલું પાણી વેડાયું ને એટલે પેલો સ્થૂળ બધું ઓછું થઈ ગયું. હવે પેલા સૂક્ષ્મ ઉપર આવ્યો એ. એટલે આ પાણીને સાપેક્ષ છે એનો મોહ. દૂધ જોડે કોઈ લેવા દેવા નથી, પેલું પાણીની જોડે સાપેક્ષ છે. જેમ પાણી વધારે થતું ગયું એમ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર આવ્યો પછી. એટલે સાપેક્ષ કે છે અહીંયા. બરાબર. સ્થૂળ મોહ બાબાની જોડે છેટે રહીને જે કરીએ અને માથે હાથ મૂકીએ પછી સૂક્ષ્મ મોહ એકદમ જોઈને વળગી પડે છે. એને વિચાર નથી આવતો કે આવું એને કરીશ તો ગમશે નહીં ગમશે, કશું વિચાર ના કરે એ લોકો. એકદમ જ એને જુએ ને એટલે એકદમ હક કરી લે ને. એ પેલો સ્થૂળ મોહ. પછી એ લોકોને તો એવો વિચાર જ ના આવે કે આ યંગ લેડી છે, આપણે ઉંમરવાળા છે, એમને કશું ના. આપણે લોકો હોય તો આપણને પેલો વિચાર આવે કે આને હક ના કરાય, આને જે કરાય એમ. એ આપણને એની મેળે જ ખબર પડે. હા, ક્વેશ્ચન આપણે મહાત્મા શેમાં આવે?
શું મહાત્માનું કયું લેવલ ગણાય આમાં? સૂક્ષ્મ સૂક્ષ્મ મહાત્મા સૂક્ષ્મતમ મોહ ખલાસ થયા પછીનું મહાત્મા પદ આવ્યું. એના પછીનું કયું? હા, આપણો સંપૂર્ણ સૂક્ષ્મતમ મોહ ખલાસ થયો ત્યારે તો શુદ્ધાત્માનું ભાન થાય ને. અત્યાર સુધી. હા હા, બરોબર. હવે આપણને એવું ભાન થઈ ગયું કે શુદ્ધાત્માની અંદર જ શું બરોબર. એ મહાત્માનું પદ અહીંથી શરૂ થયું. બરોબર. આ જગતમાં કોઈ પણ વસ્તુઓમાં સુખ નથી નથી એ ભાન થઈ એવું તો ગયું ભાન એટલે. ઘણા વખતથી હતું. હમ, હમ. આ જગતની વસ્તુઓમાં, માણસોમાં, શરીરમાં સુખ નથી એવું ભાન તો ઘણા વખતથી હતું. હમ. પણ પાસે તો રસ્તો સાચું સુખ ક્યાં છે એનો અનુભવ નહોતો થતો. કારણ કે પેલો સૂક્ષ્મતમ મોહ હતો અંદર. એટલે તો આપણને મહાત્માઓને તો દાદા ભગવાને જે આત્માનું શુદ્ધાત્માનું ભાન કરી આપ્યું એમાં પેલો સૂક્ષ્મતમ મોહ ગયો. એટલે મહાત્માઓ કયા પદમાં આવ્યા તો કે સંપૂર્ણ મોહ જતો રહ્યો. ત્યારે તો આ શુદ્ધાત્માનું ભાન થયું. હવે જે મોહ રહ્યો કયો રહ્યો? ડિસ્ચાર્જ મોહ. એટલે ફાઇલ નંબર 1 માં જે બધું ભરી લાયા છે એ ખાલી થતું જશે. તમારે આજ્ઞાની અંદર રહીને ખાલી કરવાનું બસ. સમજાવ્યું ને? જય સચ્ચિદાનંદ. આપણું આગળ ચાલુ. હા, એટલે આ જેમ ઇન્ડિયન માણસ હોય ને તેને તો તરત વિચાર આવે કે આને હક ના કરાય એટલે જે જ કરે. કેમ તો કે પેલો સૂક્ષ્મ અને સૂક્ષ્મતર મોહ છે ને એને ખબર પડે છે. એ ડેવલપ થયો છે ને હવે કે જો હું એને હક કરું ને તો ના સારું લાગે મારું, તો એ સૂક્ષ્મ મોહ પર આવ્યો કહેવાય ત્યાં. અને પાછો પોતાનો દીકરો હોય કે પોતાનો માણસ હોય, જો એના કયાથી ઊંધો ચાલતો હોય ને એને થાય કે મારું નામ બગાડશે તો તે ત્યાં આગળ કયું આવ્યું? એને તડકાવે પછી એ સૂક્ષ્મતર મોહ. પારકાનો છોકરો ગમે તેવું ઊંધું કામ કરતો તો આપણે બહુ ના ટડકાઈએ એને, લડીએ વળીએ નહીં એને કશું. કેમ? કે મોહ નથી ને એની જોડે. અને આપણો દીકરો દીકરી આપણો કોઈ માણસ હોય અને સહેજ આપણી વાત ના સાંભળે ને તોય તડકાઈએ એને. કારણ કે એની જોડે આપણે શું છે? પેલો સૂક્ષ્મતર મોહ છે. આ મારા છે વ્યક્તિ, મારી વાત છે, મારી સમજ છે, હું સમજુ છું એ કેમ નથી ખબર પડતી, હું કહું છું એ કેમ નથી ખબર. બધો ક્યાં આવ્યું? એ બધું સૂક્ષ્મતર મોહની અંદર આવ્યું. આ એક પ્રકારનો મોહ છે કે છે. અને સૂક્ષ્મતમ મોહ કર્યો તો કે એ એટલું બધું એની જોડે ઝઘડા કરે ને, પણ જ્યારે મરી જાય ત્યાર પાછો વિલ કરીને જાય તો એ છોકરાના નામનું જ હોય પાછું. એટલે આ લોકોનો મોહ કેવો, ગમે તેટલી વળવાળ થાય, બધું થઈ જાય ને તો આ મારા પણ એમાંથી છૂટે નહીં એમને. છેવટે દીકરો તો મારો જ ને એમ કે, મારું જ લોહી ને એમ કે. તે ત્યાં સુધી આવીને ઉભો રહે મોહ પાછો. ખ્યાલ? 15 વર્ષ સુધી ઘરની બહાર કાઢી મૂક્યો હોય, બધું હોય, પણ એ જયારે મરવાનું થાય ને તો વિલ પાછું એના નામનું જ લખ્યું હોય કે આને જ બધું આપજો. કારણ કે પેલું છૂટે નહીં. સૂક્ષ્મતમ મોહ. એનું પોતાનું ગમે તે કર્યું, અપમાન કર્યું, આ ના બોલાયો, એનું નામ ખરાબ કર્યું, તોય પેલાને મારો માનવામાંથી બહાર નીકળે નહીં જલ્દી. એ બહુ જ હોય જબરજસ્ત સૂક્ષ્મતમ મોહની વાત કરે ત્યાં. બહુ સુંદર આ દાદા ભગવાને વિવરણ કરીને આખું સમજાવ્યું છે ને, જે તો બહુ અદભુત બતાવ્યું છે એમણે. હવે આમાં જે કહ્યું ને કે અને મોક્ષ માર્ગે જવા માંડ્યું તે ઘડીએ સૂક્ષ્મતમ મોહ. મોક્ષ માર્ગે જાય છે ખરો, પણ હજુ કઈ સૂક્ષ્મતમ મોહ રહ્યો છે. એ તો અજ્ઞાની માટેની વાત છે ને. એ તો આ ક્રમિક માર્ગની વાત છે. ક્રમિક માર્ગની વાત બરાબર છે. આપણે તો આખું મોહ જ આખો જતો રહે.
આપણો જે મોહ છે ને એ આખો હવે ડિસ્ચાર્જ મોહ પેલા ચારિત્ર મોહ ઉપર આવીએ છીએ આપણે તો હવે. એ તો અહીંયા આપી દીધું આ રહ્યું ને છેલ્લું. મોહ તો પોતાની જાતનું ભાન ના હોય ત્યારે મોહ કહેવાય. હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી મોહ ના હોય. જો એટલે અહીંયા ઈ પેલા ક્રમિક માર્ગની અંદર મોક્ષ માર્ગની વાત કરે છે. મોક્ષ માર્ગ ઉપર આવ્યો કહેવાય એ પેલા, અને એ ધીમે 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 પેલો બાજુ મોહ છોડતો જાય અને પેલા મોક્ષ માર્ગ ઉપર આગળ ચાલતો જાય એવું છે. બરાબર છે. સરસ સરસ સમજો પડી ગઈ. એટલે ઘણીવાર દાદા ભગવાનની અમુક જગ્યાએ વાતો એ પેલા ક્રમિક માર્ગની આધારે એ કહેતા હોય કે આ લોકો મોક્ષ માર્ગ ઉપર આવે ને ત્યારે પેલા સૂક્ષ્મતમ મોહ ઉપર આવ્યા, જગતની બધી વસ્તુઓમાંથી છૂટ્યા, જગ્યાઓ, માણસો, પૈસા, ઘર બાર બધામાંથી મોહ છૂટી ગયો. પણ પેલો સૂક્ષ્મતમ શું રહ્યો તો કે આત્માનું સુખ અનુભવવાનો. ત્યાં આટલું હોય તો મોક્ષ માર્ગ ઉપર આવ્યો છે, પણ હજુ ખરેખર પેલો સૂક્ષ્મતમ મોહ હજુ ગયો નથી. અને મહાત્માઓને તો આ સૂક્ષ્મતમ મોહ આખો જતો રહ્યો. હવે આ ડિસ્ચાર્જ મોહ જેટલો રહ્યો છે એ આપણા ઉપયોગને આવરણ કરનારો છે. આ ડિસ્ચાર્જ મોહ શું કરે છે તો કે આપણો જે શુદ્ધ ઉપયોગ છે એને રોકી નાખે છે ઘણીવાર. એ જેમ જેમ આ ડિસ્ચાર્જ મોહ ખાલી થતો જશે આજ્ઞાની જાગૃતિથી, પછી બિલકુલ સંપૂર્ણ બહાર પણ મોહ વગરનું ને અંદર પણ મોહ વગરનું થઈ ગયા. ઓકે, હવે એક આપણે એક વધુ કે આત્મચારિત્ર મોહમાં ન આવે ત્યાં સુધી ચારિત્ર મોહ રહ્યો ક્યાં આગળ તો આપ્યું? આમાં જ આવી ગયું કે આત્મચારિત્ર આત્મચારિત્રમાં સંપૂર્ણ એટલે ત્યાં સુધી કે કાયમ માટે સંપૂર્ણપણે જ્ઞાનમાં રહ્યો, એટલે એમ કે ચારિત્ર મોહ ત્યાં સુધી ચારિત્ર મોહ રહ્યા કરે. તો ચારિત્ર મોહમાં ડિસ્ચાર્જ અહંકાર હોય કે ના હોય? હા હોય. ચારિત્ર મોહમાં ડિસ્ચાર્જ અહંકાર હોય ત્યારે જ એને ચારિત્ર મોહ કહેવાય. બરાબર. ઓકે અને ચારિત્ર મોહ એ શું કરે છે તો કે બહાર આખું એવું દેખાડે કે હજુ બહુ મોહ છે, આપણે એકાકાર હોવું થઈએ એમાં, અને એ એકાકાર થઈએ પછી જેવા થઈને અંદર આવીએ ને એટલે આપણને તરત પેલી જાગૃતિ ઊભી થાય કે આ તો ખોટા અંદર આપણો ઉપયોગ ખોઈ નાખ્યો. એટલે એટલો આપણો પેલો શુદ્ધાત્માનો ઉપયોગ ગયો. એનું કારણ શું તો કે પેલો ચારિત્ર મોહ. અને જો પોતાનો શુદ્ધાત્માનો સદુપયોગ બિલકુલ જાય નહીં એવું થાય તો પછી પેલું આત્મચારિત્રમાં આવ્યા પછી દાદા ભગવાનની જે દશા છે કઈ છે તો કે આત્મચારિત્રથી ઊંચી વિતરાગ ચારિત્ર ઉપર 356 સુધી વિતરાગ ચારિત્ર, અને પેલું 4 ડિગ્રીનું જે બાકી રહ્યું ને એમાં એમનું આત્મચારિત્ર. જ્યારે જગત કલ્યાણની ખટપટમાં આવે ને ત્યારે એમનું પેલું આત્મચારિત્ર સુધી આવે છે, અને ત્યાં સુધી એ પેલા વિતરાગ ચારિત્ર ઉપર હોય છે. અને આપણે શું થાય તો કે આપણે પેલું ચારિત્ર મોહ આવે એનો નિકાલ થતો જાય અને આપણે પેલું આત્મચારિત્ર બાજુ જતા જઈએ. જેટલો સમય પોતે શુદ્ધાત્મા રહી ઉપયોગમાં રહી અને કર્મ બધા ખાલી થાય, હિસાબો ખાલી થાય ત્યારે આત્મચારિત્રમાં આવી ગયો. અને જેટલો સમય પેલું શુદ્ધાત્માનું ભાન ઉપયોગ છૂટી ગયો એટલો સમય પેલું ચારિત્ર મોહ કહેવાય. એટલો